તો જય માતાજી ને જય દ્વારકાધીશ બધા ભાઈઓને। તો અત્યારે આપણે એ તમે આગળના વ્લોગમાં જોયું એમ જ કે અત્યારે આપણે અમરાપર છે, અહીંયા ફિટિંગ ચાલુ છે, વાયરિંગનું કામ ચાલુ છે, લાઇટ ફિટિંગનું। તો અત્યારે એક રૂમનું ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે પાંચા ભાઈ જો બીજા રૂમ આ અઢીનો વાયર જો ઓલી સ્પ્રિંગ નહોતી ગળકતી, વ્લોગ ઓલો બહુ લાંબો થતો પછી એન્ડ કરી નાખ્યો, આ નવો વ્લોગ ચાલુ કર્યો। આ પાંચા ભાઈ માથે સ્પ્રેંગ કર્યો એ સ્પ્રિંગ છે। અત્યારે જો 2.5 mm વાયરનું બંડલ તોડ્યું છે, એને અહીંથી ગળકાવવાનો છે, સામે લઈ જવાનો। હલો તો બીજા રૂમમાં આપણે વાયરિંગ ચાલુ કરવાનું છે, એટલું છે, આ પતાવીને પછી બીજા રૂમમાં ચાલુ કરીએ। હલો તો મળીએ આગળ। અહીંયા કમ્પ્લીટ વાયર પણ આવી ગયો છે, માંથી પાંચા ભાઈ માપ સાઈઝ કરે છે, માપ સાઈઝ કરીને વાયરનું કટિંગ થઈ ગયું। આને અહીંયા ખાલી ઉપર પહોંચાડવાનો છે, અહીંયા એક લાલ વાયરનો કટકો નાખવાનો છે, ઓલો કટકો પડ્યો એ એક નાખી દઈએ એમ। હાલો તો બીજા રૂમમાં સામાનનું બધું ટ્રાન્સપોર્ટિંગ થાય છે, હાલો તો મળીએ આગળ। આ રૂમમાં પણ સ્લેબનું ઉપરનું વાયરિંગ થઈ ગયું છે, હવે આમાં નીચે સ્પ્રિંગ નાખવાની છે। અહીંયા લાદીના કટકા હાથે રાખી દીધા હતા, અંદરના ઓલા નીચેના પાઇપમાં કાકરિયું ન જાય એવા સારું તમે જોઈ શકો, અહીંયા લાદીની કટકો આમ રાખી દીધો। પછી હવે બસ જો તળિયાનો પાઇપ નાખવાનો એટલે વાયર નાખવાનો હોય, અહીંયા મીટર છે, અહીંયા પણ સામે એક બોર્ડ છે, એમાં નીચે નાખી લે ભાઈ ત્યાંથી અહીંયા નાખવાનો હોય। હાલો તો મળીએ આગળ। તો હમણાં હું ચા લેવા ગયો હતો અને ચા પીધી હમણાં, હવે ફાકી બનાવી ને આપણે જે અમર કામ જોવા ગયા હતા એ કામ પણ નક્કી થઈ ગયું, રાખી લીધું છે। હવે રાજપારી એનું કરવાનું થાય, આજે રાતે 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી આપણે ત્યાં જવાનું છે, ત્યાં સુધી આપણે ગામમાં પ્રોગ્રામ છે, પણ મોટા પણ છોકરાનો પ્રસાદી છે એટલે ત્યાં સુધી ત્યાં હાજરી દેવાની છે, અને પછી 12, 11:30, 12 વાગે આપણે પછી ત્યાં જવાનું છે। તો હાલો તો મળીએ આગળ, અહીંયા જેટલું કામ થાય એટલું કરી નાખીએ પછી આપણે ઘરે જવાનું છે। હાલો તો મળીએ આગળ। આપણે ફિટિંગ ચાલુ કરી દીધું, અહીંયાથી સ્પ્રિંગ નાખી છે, જમીનમાં પછી હેઠળનો ડીપી બોક્સ છે ને ત્યાં નીકળે છે, ઉપર પાવર લઈ આવવા માટે 2.5 mm વાયર નાખવાનો હોય તો પાછા ભાઈ એમાંથી બાંધી દીધો, અહીંથી આપણે સ્પ્રિંગ ખેંચવાની છે। અહીંયા સ્પ્રિંગ આવી ગઈ છે, આને ખેંચવાની છે આપણે, અહીંયા 2.5 mm વાયર નાખવાનો છે ઉપર પાવર લઈ જવા માટે। વાયર આવી ગયો, છોડ નાખું ને। હાલો તો મળીએ આગળ, વાયર આવી ગયો। અત્યારે તો અહીંયા સામાન બધું આપણે હકેલી લીધો છે, 2 રૂમ ને અડધી ઓહરીનું બધું વાયરિંગ થઈ ગયું છે, સામાન બધું હકેલીને અહીંયા રાખી દીધો છે। પાછા ભાઈ પાણી પીવે, હવે આપણે નીકળવાનું છે અહીંથી। અત્યારે પ્રસાદી છે ગામમાં એટલે ત્યાં જવાનું છે મોટા પણ છોકરાને, ને પછી આજે રાતે કામ કરવા જવાનું થાય અમર, લગભગ 11-12 વાગે જવું છે। હાલો તો મળીએ આગળ। તો અત્યારે સામાન બધો હકેલી લીધો છે, મોટરસાઇકલમાં ઠેલા બધા ભરી દીધા, અમે નીકળીએ અહીંથી। અત્યારે કુતિયાણાવાળા રસ્તે સીધા કુતિયાણા ફેરવાનું થવું ને, હાથ મોઢું જરાક ધોઈ નાખીએ કહી, કારણ કે પાણી છે કલરવાળું અસલનું ઓરિજિનલ લોગાવાળું છે ને। હાલો તો મળીએ આગળ, હવે પાંચા ભાઈને આવી ઉતામેર ભેરેથી, બરોબર। હાલો તો મળીએ આગળ। તો અત્યારે તો આપણે વાંચી આવી ગયા જમીન, અને પ્રસાદ દેતીને જમીન આવી ગયા છે, અને હવે આપણે અમર નીકળવાનું છે। તો મોટરસાઇકલમાં સામાન બધો પેક પોક થઈ ગયો છે, અને પાછા ભાઈ પણ કમ્પ્લીટ
બૂટું પહેરી લીધા ને જોડ પણ બદલાવી લીધી છે. અત્યારે પાછા ભાઈને ઘરે છે, ઠેલા પણ મોટરસાઇકલ બાંધી લીધા છે. હવે આપણે નીકળીએ સીધા અમર બાજુ. અને પાછા ભાઈ કંઈક કહેતા હતા, ચાલો પૂછીએ શું કહેતા. તો અત્યારે આપણે નીકળી ગયા છે અમર બાજુ અને અત્યારે સોયાણા પહોંચી ગયા છે. મળીએ આપણે આગળ. અત્યારે સોયાણા પહોંચવા આવ્યા છે ને પાંચો ભાઈ એમ કહેતા હતા કે અત્યારે આ લગ્નની સિઝન ફેરી હાલે, નાના મોટા પ્રોગ્રામ આવે. તો હવે કદનું હવે એ વ્યવહારી જ આવું, વ્યવહાર પ્રમાણે બધે પ્રસંગમાં પૂગવું કે કામ ઉપર જવું, એને લીધે આપણે રાજપારી ખેંચવું પડે. આ કામ આપણે અમરથી આવ્યું હું જોવા ગયો તો નવું જ રાખ્યું અને ભાઈને ઉતામાં રહે ફૂલ, એટલે રાજપારી આપણે કામ ખેંચવું પડે એમ છે. અત્યારે બે રૂમનું ફિટિંગ થઈ જાય એટલે પછી આપણે હવે 1-2 વાગે ભાગીએ હું પાછા. સવારે પાછો પ્રોગ્રામ છે એટલે ત્યાં જ આવવાનું છે પાછા. ભાઈ અત્યારે આપણો વ્લોગ જોવે છે, અત્યારે આપણો વ્લોગ પાછા ભાઈ જોવે છે. વ્લોગ જોવાનો ચાલુ મોટરસાઇકલ મોબાઈલ જોવાનો ટાઈમ મળે, બાકી મોબાઈલ જોવાનો ટાઈમ જ ન મળે. આજ તો સવારનો ડ્રાઇવિંગમાં હું જ છે. પાછો ભાઈ વાંહે બેઠા હોય, એને જર્સીની સેન્ટ બગડી ગઈ તો પછી હવે ઠંડી લાગે એટલે પછી આંખે નહીં મોટે એટલે આપણી આંકી જઈએ. હવે ત્યાં ઠોયાણા પહોંચી ગયા છે. હાલો તો મળીએ આગળ વ્લોગમાં. અંત સુધી સાથે રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધા ભાઈઓ સપોર્ટ કરજો. ધીરે હવે આપણો વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહે. લગ્નમાં જવાનો હોય તો પણ આપણે સ્પેરમાં એકાદ 2 વ્લોગ રાખી દેવો હવે, કારણ કે હવે આપણે ખબર પડી ગઈ કે કદું ઘાણીવાળું થાય. જો લગ્નનો પ્રોગ્રામ આવી જાય ને તો પછી ઘાણીવાળું થાય. ગોપનભાઈને પણ લગ્ન છે એટલે જે આપણે હળવદ જવાનું હતું ને એના પણ ભાઈના પણ કેદીના મેસેજ આવે પણ હમણાં કદું નથી. અહીંયા એક કામ ડૂકે ને તો બીજું કામ આવી ગયું, કારણ કે આટલા સિઝન છે એટલે એક કામ ડૂકે ને એટલે બીજું કામ આવી જ ગયું હોય, એટલે એ બધી એવી કાયું છે. હાલો તો અમે મળીએ આગળ. મળીએ આપણે સીધા અમર જાય. જીસી મારે છે, જીસી લાગી જાય એટલે બ્રેકર મારવાનું આવીને સીધું કામ ચાલુ કરી દીધું છે. 2-3 કલાક કામ કરવાનું છે પછી આપણે ઘરે વહી જવાનું. સવારે પ્રોગ્રામ છે. હાલો તો આપણે કામ કન્ટિન્યુ રાખીએ ને મળીએ આગળ. તો એક રૂમનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું, જીસી પર લાગી ગયા અને પાઇપ ઉપર મારી દીધા છે. બીજા રૂમમાં આપણે મશીન ને બધું લઈ લીધું અને આ રૂમમાં ઘીસી મારવાની છે. હાલો તો તમને બતાવું એટલે રૂમનું ફિટિંગ બધું અહીંયાથી બધું લેપ ને બધું કાઢી લીધું છે. ઝાખું દેખાય ફેસ લાઇટથી. અહીંયા બધું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. ઓલા રૂમમાં આપણે આ 2 મશીન અહીં પડ્યા લઈ લઈએ. પાઇપ બધું અહીંયા પડ્યું છે એટલે મને પૂછે ઓહો કંઈ ઘટે જ નહીં. હા મોઢું સુકાઈ ગયું. આ રૂમમાં આપણે ફિટિંગ ચાલુ કરીએ. હાલો તો મળીએ આગળ. આ રૂમનું એક થઈ જાય એટલે આપણે નીકળી જાવ ને ભાઈ. એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો, બીજો થઈ જાય એટલે નીકળી જાય, ધક્કો ફેલ ન જાય. હાલો તો મળીએ આગળ. તો અત્યારે બીજા રૂમમાં પણ ફિટિંગ ચાલુ કરી દીધો હોય. જીસી મારીએ છે. અહીંયા થોડીક લાગી ગઈ છે, થોડીક બાકી છે. જીસી લાગી જાય એટલે બ્રેકર મારવાનું. બ્રેકર મારીને પાઇપ મારી દઈએ પછી અહીંનું કામ પણ પૂરું. તો અત્યારે આપણે 2 રૂમનું કમ્પ્લીટ ફિટિંગ કરીને નીકળી ગયા છે. અત્યારે 1-1.5 જેવું થઈ ગયું છે અને હવે અત્યારે ઘરે જઈએ છે. આ અમરથી નીકળી ગયા છે ભાઈને ઘરેથી. 2 રૂમનું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. તો પાછા ભાઈ પણ બેઠા હોય સાઈડને, આપણે ડ્રાઇવિંગ કરતા જઈએ. હવે અત્યારે આપણે જે પરસાદી છે ત્યાં જવાનો થોડો વિચાર છે. શું થાય જોઈએ જઈ. હવે તો મળીએ આગળ. ફાંકી લેતા ભૂલી ગયા હતા, ફાંકી ખાધા વગરના છે. સીધા સત્યમ પાણી જઈએ ત્યાં ફાંકી ખાઈએ. એ તો અમર ગામમાં પહોંચવા આવ્યા છે, હજી પૂગ્યા ને. હાલો તો મળીએ આગળ. તો
અત્યારે આપણે રાણા કંડોળા સત્યમ પાને પહોંચી આવે છે અને અમે ફાંકી ખાઈ લઈએ પછી નીકળીએ સીધા ઘેર ને અટાણે જે પ્રોગ્રામ છે ને આપણે અટાણે જવાનું છે. તો અહીં પેટ્રોલ પંપની બાજુમાં સત્યમ પાન ત્યાં આપણે ચા પાણી પીધા, ફાંકી ખાધી. હાલો તો મળીએ એક નવા બ્લોગમાં. ચેનલ પર નવો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.